નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન મડગુજર મીરા એકેડમી તરફથી તમારા માટે ફરીથી ઇતિહાસમાં ફરીથી એક સરસ મજાનો નવા ટોપિક લઈને આવ્યો છું, જેનું નામ છે આજે ઇતિહાસમાં નવા ટોપિકનું આપણું વૈદિક સભ્યતા. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે વૈદિક સભ્યતા. તો ચલો જોઈએ હવે. તો વૈદિક સભ્યતાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, વૈદિક સંસ્કૃતિ. તો કે સર, આ જે વૈદિક સંસ્કૃતિ છે કેટલા ભાગમાં હતી? તો કે વૈદિક સંસ્કૃતિનો બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલી વૈદિક સંસ્કૃતિનો જે સમયગાળો કહેવામાં આવે છે, એટલે કે તેનું નામ શું છે? ઋગ્વેદિક કાળ છે. શું છે? ઋગ્વેદિક કાળ છે. અને બીજું છે ઉત્તર વૈદિક કાળ. તો કે વૈદિક સંસ્કૃતિના કેટલા ભાગ પડે છે? તો કે બે. પહેલું છે ઋગ્વેદિક કાળ અને બીજું છે ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદિક કાળની વાત કરવામાં આવે તો કે સર, તેનો સમયગાળો કયો છે? ઈસવીસન પૂર્વે 1500 થી 1000 નો સમયગાળો. ઈસવીસન પૂર્વે 1500 થી 1000 નો જે સમયગાળો હોય છે, તેનો સમયગાળો કેટલો છે? ઋગ્વેદિક કાળનો. અને ઉત્તર વૈદિક કાળનો સમયગાળો પૂછવામાં આવે સાહેબ, તો કે ઈસવીસન પૂર્વે 1000 થી 600 નો જે સમયગાળો છે તે કોનો છે? ઉત્તર વૈદિક કાળનો. એટલે જે વૈદિક સંસ્કૃતિનો ટોટલ સમય પૂછવામાં આવે, ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો જે સમયગાળો હતો તે કોનો? વૈદિક સંસ્કૃતિનો સમયગાળો માનવામાં આવે. આ વૈદિક સંસ્કૃતિના બે ભાગ પડે. પહેલું હતું ઋગ્વેદિક કાળ અને બીજો હતો ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદિક કાળની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો ઈસવીસન પૂર્વે 1500 થી શરૂ કરીને 1000 નો સમયગાળો. અને ઉત્તર વૈદિક કાળની વાત કરવામાં આવે તો ઈસવીસન પૂર્વે 1000 થી શરૂ કરીને 600 નો સમયગાળો. આ જ સમયગાળાની દરમિયાન જે વૈદિક કાળ આવ્યા હતા. હવે જોઈએ આપણે તો કે વૈદિક સંસ્કૃતિ, તો કે વૈદિક સંસ્કૃતિમાં વેદ આવે. તો જો વેદ એક શબ્દ છે, સંસ્કૃત રૂપ વિદ માંથી બનેલો શબ્દ છે. એટલે કે સંસ્કૃતમાં એક શબ્દ આવે છે વેદ. સંસ્કૃતમાં એક શબ્દ કયો આવે છે? વિદ. એ વિદ પરથી કયો શબ્દ બનેલ છે? વેદ શબ્દ બનેલ છે. અને આ જે વેદ છે તેનો અર્થ પૂછવામાં આવે, વેદનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન થાય છે. શું થાય છે? જ્ઞાન થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આ જે વેદ શબ્દ છે તેનો અર્થ પૂછવામાં આવે તો તેનો અર્થ શું થાય છે? જ્ઞાન થાય છે. શું થાય છે? જ્ઞાન. આગળ જે વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા લખ્યું છે તેનો અર્થ શું થાય છે? જ્ઞાન થાય છે. વેદનો અર્થ પૂછવામાં આવે તો શું થાય છે? જ્ઞાન થાય છે. આ સંસ્કૃતિ વેદ સાહિત્ય પર આધારિત હોવાથી તેને વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. એટલે કે આ જે સંસ્કૃતિ છે પૂરેપૂરી આધારિત કોના ઉપર રાખે છે? વેદ સાહિત્ય. કોના ઉપર આધાર રાખે છે? વેદ. કારણ કે આ સમયગાળાની દરમિયાન જેમ કે ઋગ્વેદિક કાળની વાત કરવામાં આવે તો ઋગ્વેદિક કાળની અંદર કયો વેદ આવ્યો હતો? તો કે ઋગ્વેદ આવ્યો હતો. કયો વેદ બન્યો હતો? ઋગ્વેદ બન્યો હતો. અને આ જે ઉત્તર વૈદિક કાળની વાત કરવામાં આવે તેમાં યજુર્વેદ બન્યા હતા. કયો વેદ બન્યા હતા? યજુર્વેદ બન્યા હતા વિદ્યાર્થી મિત્રો. કયો વેદ બન્યા હતા? યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ. આ ત્રણ વેદ ક્યારે બન્યા હતા? ઉત્તર વૈદિક કાળમાં. જ્યારે ઋગ્વેદિક કાળની અંદર કયો વેદ બન્યો હતો? ઋગ્વેદિક કાળ. ઋગ્વેદિક કાળની અંદર કયો વેદ બનેલ છે? ઋગ્વેદ. અને ઉત્તર વૈદિક કાળની અંદર કયા વેદો બનેલ છે? યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. માટે આપણે આજે સમયગાળાને કયો સમયગાળો કયો? વેદ સાહિત્ય. કયો સાહિત્ય કયો? વેદ સાહિત્ય. એટલે કે આ જે સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી 600 જે સમયગાળો હતો તેની અંદર વેદો ઉપર આધારિત હતો. વેદોનો શું થઈ ગઈ? ખૂબ જ વધારે ખોજ થઈ હતી. એટલે કે જેને કારણે આપણે તેને કયું સાહિત્ય કહેવામાં આવે છે? એટલે કે આ જે સમયગાળાને વેદ સાહિત્ય, વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, તેના પ્રવર્તકો કોણ હતા? આર્યો હતા. એટલે આ જે વેદ આવ્યા હતા, વેદના પ્રવર્તકો તરીકે કોને ઓળખવામાં આવે છે? આર્યો હોવાથી તેને આર્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. કઈ સંસ્કૃતિ કહેવામાં આવે છે? આને વૈદિક સંસ્કૃતિ, અથવા તો આપણે બીજું કઈ સંસ્કૃતિ કહીએ? આર્ય. તો કે કેમ સર આર્ય સંસ્કૃતિ કહેવામાં આવે છે? કારણ કે જે તેના પ્રવર્તકો એટલે કે વેદોના પ્રવર્તકો કોને માનવામાં આવે છે? તો કે આર્યોને માનવામાં આવે છે. માટે આપણે તેને કઈ સંસ્કૃતિ કહીએ? આર્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. તો કે સર, તમે કીધું પ્રવર્તકો આર્યો છે, તો કે આર્યો ભારતના હતા. ભારત ક્યાંથી આવ્યા હતા? જો બહારના હતા, એટલે કે આપણા ભારત દેશમાં નહોતા રહેતા, બીજા દેશમાંથી આવ્યા હતા, તો કે ક્યાંથી આવ્યા હતા? એના માટે અલગ અલગ વિદ્વાનોએ પોતાના અલગ અલગ મંતવ્યો આપ્યા છે. તો ચલો જોઈએ.
આર્યનું મૂળ વતન મધ્ય એશિયા હતું. કયું હતું? મધ્ય એશિયા હતું. તેવું કોણ કે છે? મેક્સ મુલરના મત અનુસાર. કેવું કે છે? મેક્સ મુલર. મેક્સ મુલરના મત અનુસાર જે આર્યો હતા તે ભારતમાં ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયાથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયાથી આવ્યા હતા. આ ઉપરાંત આર્યોએ સૌપ્રથમ પશ્ચિમોત્તર ભારતના સપ્ત સિંધુના પ્રદેશમાં શું કર્યો હતો? વસવાટ કર્યો હતો. તો તમે આર્યો બહારથી આવ્યા હતા ભારતમાં, તો કે સર વસવાટ ક્યાંથી કર્યો હતો? કયો પ્રદેશ હતો? સપ્ત સિંધુનો પ્રદેશ. કયો હતો? સપ્ત સિંધુના પ્રદેશ. આગળ જોઈશું સપ્ત સિંધુનો પ્રદેશ કયો આવે છે. તો કે પહેલું શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે આર્યો આવ્યા હતા ક્યાંથી આવ્યા હતા? બીજા દેશથી. ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયા. કોના મત અનુસાર આવ્યા હતા? તો કે મેક્સ મુલરના મત અનુસાર આવ્યા હતા. બીજું શું યાદ રાખવાનું? આર્યો આવ્યા હતા તો ભારતમાં ક્યાં વસ્યા હતા? તો કે સપ્ત સિંધુના પ્રદેશમાં વસ્યા હતા. યાદ રહે વિદ્યાર્થી મિત્રો. આમાંથી સીધા એમસીક્યુ પૂછાય. તો કે વેદોના પ્રવર્તકો કોને માનવામાં આવે છે? આર્ય. વૈદિક સંસ્કૃતિને બીજા અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આર્ય સંસ્કૃતિ. પછી મેક્સ મુલરના મત અનુસાર આર્યો ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તો કે ક્યાંથી આવ્યા હતા? તે મધ્ય એશિયાથી આવ્યા હતા. અને આર્ય ભારતમાં આવ્યા હતા તો સૌથી પહેલા તમને વસવાટ ક્યાં કર્યો હતો? તો કે સપ્ત સિંધુના પ્રદેશમાં. એવા સીધા એમસીક્યુ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામમાં. આગળ જો મેં તમને શું કીધું હતું? સપ્ત સિંધુનો પ્રદેશ. તો કે સપ્ત સિંધુમાં કઈ કઈ નદીઓ વચ્ચેનો પ્રદેશ આવે છે? સપ્ત સિંધુ. સિંધુ આવ્યું તો પહેલી કઈ નદી આવે છે? સિંધુ નદી. કઈ નદી આવે છે? સિંધુ નદી. તેની પછી આગળ જઈએ પરુષણી. કયું નદી છે? પરુષણી નદી. પરુષણી નદીને કઈ નદી કહેવામાં આવે છે? રાવી નદી. આ તેનું શું છે? જૂના નામો છે એટલે કે વૈદિક નામો છે. અને આ જે નામો છે તેના કયા નામો કે ઓડ તરીકે ઓળખવામાં આવે છે? આધુનિક નામ છે. કયા છે? આધુનિક નામ. પછી સતદ્રી. સતદ્રીને શું કહેવામાં આવે છે? સતલુજ. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. યાદ ન રહે ને તો કે આધુનિક નામમાં સ આવે છે અને જે તેના જૂના નામો હતા વૈદિક નામ, નદીઓના જે વેદ અનુસાર જે નામ હતા તેમાં પણ સ આવે. સ થી સ યાદ રાખો. સ થી સતદ્રી અને સ થી સતલજ. બીજું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અસ્કની. અસ્કનીનું આધુનિક નામ પૂછવામાં આવે તો કે ચિનાબ છે. અહીંયા યાદ કરી રાખવાનું અસ્કનીમાં પણ ન આવે છે અને ચિનાબમાં પણ ન આવે છે. યાદ રાખી વિદ્યાર્થી મિત્રો. પછી આગળ વિતસ્તા. વિતસ્તાનું આધુનિક નામ શું છે? ઝેલમ છે. સુરસુતી. સુરસતીનું નામ સરસ્વતી. આમાં પણ સ આવે છે અને આમાં પણ સ આવે છે. યાદ રાખનાર વિદ્યાર્થી મિત્રો. પછી વિપાસા. વિપાસા અહીંયા પણ પા આવે છે અને અહીંયા પણ પા આવે છે. વિપાસા એટલે કે બિયાસ. યાદ રહેવા માટે શું યાદ રાખવાનું? સિંધુ નદી. પછી આવે છે પરુષણી નદી. આધુનિક નામ પૂછે તો રાવી નદી. સતદ્રી નદી જેનું આધુનિક નામ પૂછવામાં આવે તો કે સતલુજ નદી. અસ્કની નદી તેનું આધુનિક નામ ચિનાબ નદી. વિતસ્તા નદી તેનું આધુનિક નામ ઝેલમ. સુરસુતી નદી તેનું આધુનિક નામ સરસ્વતી. અને વિપાસા તેનું આધુનિક નામ બિયાસા. આ 7 નદીઓનો જે પ્રદેશ હતો સપ્ત સિંધુનો પ્રદેશ તરીકે આને ઓળખવામાં આવતો હતો. અને આના આધારે સૌથી પહેલા આર્યો ભારતમાં આવીને વસવાટ કરતા હતા. આગળ જે વિદ્યાર્થી મિત્રો વિવિધ આર્યોના જે નિવાસ સ્થાનના અંગે કયા કયા અભિપ્રાયો આપ્યા હતા? તો સૌથી પહેલા અભિપ્રાય અનુસાર આપણે જોઈએ તો કે સૌથી પહેલા મેં તમને કીધું હતું કોણ હતું કે તિબેટ થી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? તિબેટ થી આવ્યા હતા. હવે કોના અનુસાર? કયા વ્યક્તિ કહેતા હતા? દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતીના અનુસાર તે જે આર્યો હતા તે ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તિબેટ થી આવ્યા હતા. પછી બીજું જોઈએ આપણે આગળ ભણ્યા એમ મેક્સ મુલર. મેક્સ મુલરના મત અનુસાર આર્યો ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તો કે મધ્ય એશિયાથી આવ્યા હતા. તેના પછી આગળ જઈએ લોકમાન્ય તિલક. લોકમાન્ય તિલકના મત અનુસાર જે આર્યો હતા ભારતમાં ક્યાંથી આવ્યા હતા? ઉત્તર ધ્રુવ પ્રદેશથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? ઉત્તર ધ્રુવ પ્રદેશથી. તો કે કોઈ વાંધો નહીં. તો કે સર લોકમાન્ય ટિળકને એવું કયું પુસ્તક છે કે જેને આધારે તમે કહી શકો? તો કે લોકમાન્ય ટિળકજીનું એક પુસ્તક છે જે તમારા એક્ઝામમાં પૂછાતું હોય અથવા તો ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાસ નામના પુસ્તક અનુસાર. શું યાદ રાખવાનું? ધ આર્કટિક હોમ ઓફ વેદાસ નામક જે પુસ્તક હતું તે પુસ્તક કોનું હતું? લોકમાન્ય ટિળક. અને જે તેમના અનુસાર જે આર્યો હતા ભારતમાં ઉત્તર ધ્રુવ પ્રદેશથી આવ્યા હતા. હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો જોઈએ વેદકાલીન સાહિત્ય. વેદકાલીન સાહિત્યની શરૂઆતમાં વેદો આવી જાય. તો કે મુખ્ય વેદ કેટલા છે? આપણને ખબર હોવી જોઈએ કે વેદ કેટલા છે. મુખ્ય કેટલા વેદો છે? 4 વેદો છે. કેટલા છે? 4 વેદો છે. તે 4 વેદની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો કે કયા કયા 4 વેદો આવેલા છે? તો પહેલો છે ઋગ્વેદ છે. પછી સામવેદ છે, યજુર્વેદ છે અને અથર્વવેદ છે. આપણી જોડે કેટલા વેદો છે? 4 વેદ છે. પહેલો કયો છે? ઋગ્વેદ. બીજો કયો છે? સામવેદ. ત્રીજો કયો છે? અથર્વવેદ. અને ચોથો કયો છે? યજુર્વેદ. આ 4 વેદો છે. ઓકે. હવે આગળ જઈએ વેદોને
અર્થાત માણસ દ્વારા નહીં પરંતુ ઈશ્વર દ્વારા રચાયેલું સાહિત્ય માનવામાં આવે છે. વેદો કેવા છે? અપૌરુષેય છે. કેવું છે? અપૌરુષેય. સર અપૌરુષેયનો અર્થ શું થાય છે કે વેદોને મનુષ્ય દ્વારા લખવામાં આવેલા નથી. વેદોને લખનાર કોણ હતા? કોઈ મહાન, કોઈ ઈશ્વર દ્વારા રચાયેલ, એટલે કે ઈશ્વર દ્વારા તેમની શું કરી છે? રચના કરવામાં આવી છે. એવું શું કરવામાં આવે છે? માનવામાં આવે છે. શું કરવામાં આવે છે? માનવામાં આવે છે. આગળ જઈએ. હવે તો કે સર તમે કીધા મુખ્ય 4 વેદો છે. આ 4 વેદોને સમજવા માટે એમના ઉપવેદ તો હશે કે નહીં હોય વેદો? તો કે વેદોના પણ શું છે? ઉપવેદ હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે આયુર્વેદ છે, ધનુર્વેદ છે, ગાંધર્વ વેદ છે અને શિલ્પવેદ છે. 4 વેદ છે મારી જોડે. તો 4 વેદના ઉપવેદ પણ કેટલા હશે? 4. પહેલો કયો છે? આયુર્વેદ છે, બીજો ધનુર્વેદ છે, ત્રીજો ગાંધર્વ વેદ છે અને ચોથો કયો છે? શિલ્પવેદ છે. આ 4 વેદ ઉપવેદ છે. તો કે સર કોઈ વાંધો નહીં. યાદ શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? મુખ્ય કેટલા વેદો છે? 4 વેદો છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. પછી વેદોને અપૌરુષેય માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? અપૌરુષેય. તો કે સર અપૌરુષેયનો અર્થ શું થાય છે? અપૌરુષેયનો અર્થ થાય છે કે વેદોની રચના માનવી દ્વારા કરવામાં આવેલ નથી, તેની રચના ઈશ્વર દ્વારા કરવામાં આવેલ છે. એટલે કે ઈશ્વર દ્વારા તે સાહિત્ય રચાયેલું છે. પછી સર પૂછવામાં આવે કે વેદોના ઉપવેદ કેટલા? 4 વેદ છે. તો ઉપવેદ પણ કેટલા હશે? 4 હશે. પહેલું આયુર્વેદ, બીજું ધનુર્વેદ, ત્રીજું ગાંધર્વવેદ ને ચોથું શિલ્પવેદ. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. જો 4 વેદ, તો 4 વેદો વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો 4 વેદોની માહિતી મેળવવાની વાત કરીએ તો કે પહેલો આવે છે ઋગ્વેદ. આને શું છે? અતિ પ્રાચીન વેદ ગ્રંથ છે. શું છે? અતિ પ્રાચીન ગ્રંથ. સર કઈ રીતે કહી શકો કે તમે અતિ પ્રાચીન ગ્રંથ છે? તો કે શરૂઆતની આપણી જે સ્લાઇડ જોઈએ, જો અહીંયા મેં તમને શું કીધું? 2 કાળ હતા કે નહીં હતા? ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળ. ઋગ્વેદિક કાળની અંદર કયો વેદ રચાયેલો હતો? તો કે ઋગ્વેદ રચાયેલો હતો. પછી મેં તમને એવું કીધું કે ઉત્તરવેદિક કાળમાં કયા વેદ રચાયા હતા? યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. હવે જે ઋગ્વેદિક કાળ છે તેનો સમયગાળો જો ઈસવીસન પૂર્વે 1500 થી 1000 અને ઉત્તરવેદિક કાળનો સમયગાળો જોશો તો 1000 થી શરૂ કરીને 600. એટલે કે ઋગ્વેદિક કાળના સમયગાળાની અંદર ફક્ત ને ફક્ત કયો વેદ રચાયો હતો? ઋગ્વેદ રચાયો હતો. કયો વેદ રચાયો હતો? ઋગ્વેદ રચાયો હતો. માટે આપણે તેને શું કહીએ છીએ? સૌથી અતિ પ્રાચીન ગ્રંથ કહીએ છીએ. કયો કહીએ છીએ? અતિ પ્રાચીન ગ્રંથ. આ કઈ સંસ્કૃતની સાહિત્યિક ભાષામાં રચાયેલો. હવે આની ભાષા પૂછવામાં આવે એટલે કે કઈ ભાષામાં છે? આ સંસ્કૃત ભાષામાં છે. આગળ જઈએ તો કે સર આમાં શેનો સમાવેશ કરવામાં આવે? તો કે આની અંદર 10 મંડળ, 1028 સૂક્તો, 10,580 ઋચાઓમાં શું થયેલું છે? વિભાજિત થયેલો છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? આમાં યાદ શું રાખવાનું? મંડળ કેટલા છે ઋગ્વેદમાં? 10 મંડળ છે. પછી પૂછવામાં આવે સૂક્તો કેટલા છે? 1028 સૂક્તો છે. અને ઋચાઓ કેટલી છે? 10,580 ઋચાઓમાં શું થયેલો છે? વિભાજિત થયેલો છે. આગળ જઈએ. જગતની ઉત્પત્તિ અંગેના નાસદીય સૂક્તોનો શું પણ ઉલ્લેખ ઋગ્વેદમાં છે. એટલે કે આ જે જગત છે તેની ઉત્પત્તિ કઈ રીતે થયેલી છે, તેના જે સૂક્તો એટલે કે તેના જે શ્લોકો એટલે કઈ રીતે રચાયેલું છે તેનો પણ ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલ છે. આગળ જઈએ. સૂર્ય ભગવાનની ઉપાસના માટે અહીંયા કયો મંત્ર રચવાની રચના છે? ગાયત્રી મંત્ર. કયા મંત્ર છે? ગાયત્રી મંત્ર, કે જેની રચના વિશ્વામિત્ર ઋષિએ કરી હતી. એટલે કે આ જે ગાયત્રી મંત્ર છે તેમની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? વિશ્વામિત્ર દ્વારા. કોના દ્વારા કરવામાં આવી હતી? વિશ્વામિત્ર દ્વારા. કયા ભગવાનને પ્રસન્ન કરવા માટે? ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા. હવે આનો ઉલ્લેખ મને કયા? 3જા મંડળમાં મળે છે. કયા મંડળમાં મળે છે? 3જા મંડળમાં. આગળ જઈએ. 10મા મંડળમાં પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થા કોને કહેવામાં આવતી હતી? 4 વર્ણો કહેવામાં આવતા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં છે? તો કે 10મા મંડળમાં છે. પછી યાદ રાખવાનું, મનુભાઈ પંચોટી એટલે કે એક દર્શક ઋગ્વેદને આર્યોના જગજીવનની આરસી કહે છે. મનુભાઈ પંચોટીએ શું કહ્યું છે? જે ઋગ્વેદ છે તેમના આર્યોના જગજીવનની આરસી કેમ કે આર્યો વિશે સૌથી વધારે માહિતી મેળવવી હોય તો તમે શેમાંથી મેળવી શકો છો? ઋગ્વેદ માંથી મેળવી શકો છો. આગળ જઈએ. ઋગ્વેદ પછી તેની પછીનો વેદ. ઋગ્વેદ પછી તેનો પછીનો વેદ કયો છે? યજુર્વેદ છે. કયો છે? યજુર્વેદ. યજુર્વેદની વાત કરવામાં આવે તો કે સર યજુ શબ્દનો અર્થ શું થાય છે? તો કે યજુ શબ્દનો અર્થ શું થાય છે? યજ્ઞ થાય છે. શું થાય છે? યજ્ઞ થાય છે. પછી આ જોઈએ. યજુર્વેદને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે? તો કે સર 2 ભાગ હતા.
પહેલું કૃષ્ણ યજુર્વેદ છે અને બીજું કયું છે શુક્લ યજુર્વેદ. કયું યાદ રાખવાનું? પહેલું કૃષ્ણ યજુર્વેદ ને બીજું કયું છે શુક્લ યજુર્વેદ. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચિત છે. એટલે કે આ જે યજુર્વેદ છે તે ગદ્ય અને પદ્ય, ગદ્ય એટલે કે કવિતાઓ અને પદ્ય એટલે કે પાઠ, બંને સ્વરૂપે તમને શું જોવા મળે છે? યજુર્વેદ જોવા મળે છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? યજુર્વેદમાં યજુર્નો અર્થ શું થાય છે? તો કે યજ્ઞ થાય. કેટલા ભાગમાં? 2 ભાગમાં આવે છે. કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ. પછી કયા કયા ભાગોમાં? ગદ્ય અને પદ્ય 2 ભાગોમાં જોવા મળે છે. બલિ તેમજ યજ્ઞ સમયે પાળવામાં આવતા નિયમોનો અહીંયા ઉલ્લેખ થાય. તો કે સર યજુર્વેદમાં કયા શેનો ઉલ્લેખ જોવા મળે? તો કે બલિ અને યજ્ઞ. તમે કોઈ પશુની બલિ આપતા હોય, પહેલાના સમયમાં પશુઓની બલિ આપવામાં આવતી હતી, તો તેને સમયે અથવા તો તમે કોઈ યજ્ઞ કરતા હો તો તેના માટે કયા કયા નિયમો પાળવા જોઈએ તે તમને ક્યાંથી મળે છે? યજુર્વેદમાંથી જાણવા મળે છે. આગળ જઈએ. ઋગ્વેદ પછી યજુર્વેદ આવે તો યજુર્વેદ પછી આવે છે સામવેદ. સામવેદ ને આપણે આમ કહીએ તો કે ભારતીય સંગીતના જનક, ભારતીય સંગીતનો જનક વેદ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ભારતીય જે સંગીત છે તેનો જનક વેદ તરીકે કોને કયા વેદને ઓળખવામાં આવે છે? તો કે સામવેદને ઓળખવામાં આવે છે. પછી આગળ જઈએ. સામ શબ્દનો અર્થ શું થાય છે? કે મધુર સંગીત થાય છે. શું થાય છે? સામ શબ્દનો અર્થ શું થાય છે? મધુર સંગીત થાય છે. સંગીત વિશેની તમામ માહિતી આપણને કયા વેદમાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સામવેદમાંથી મળે છે. શેમાંથી મળે છે? સામવેદમાંથી મળે છે. યજ્ઞ વખતે રાગ અને લયની સાથે ગાવા માટેના શ્લોકોનો સંગ્રહ છે. જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે તમારે રાગ અને લય સાથે જે શ્લોકોનું ઉચ્ચારણ કરવું હોય તેનો સંગ્રહ આપણને કયા વેદમાં જોવા મળે છે? સામવેદમાં. સામવેદમાં શું યાદ રાખવાનું? ભારતીય સંગીતનો જનક વેદ કહેવામાં આવે છે. સામ શબ્દનો અર્થ શું થાય છે? મધુર સંગીત થાય છે. સંગીત વિશેની તમામ માહિતી આપણને કયા ગ્રંથમાં, કયા વેદમાંથી મળે છે? તો કે સામવેદમાંથી મળે છે. પછી યજ્ઞ વખતે જે શ્લોકો હોય છે તે કોની સાથે ગાવા જોઈએ? રાગ અને લયની સાથે ગાવાના તમામે તમામ શ્લોકો આપણને શેમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? સામવેદમાં જોવા મળે છે. હવે સામવેદ પછી તેની પછીનો વેદ જોઈએ આપણે. અથર્વવેદ છે. કયો છે? અથર્વવેદ છે. અથર્વવેદની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો કે અથર્વવેદ નું સંકલન, એટલે કે સંકલનનો અર્થ શું થાય છે? ભેગું કરવું. તો કે અથર્વવેદને ભેગું કોણે કર્યું? તો કે અથર્વા ઋષિએ કર્યું હતું. કોણે કર્યું હતું? અથર્વા ઋષિ દ્વારા શું કરવામાં આવ્યું હતું? જે અથર્વવેદ છે તેનું સંકલન કરવામાં આવ્યું હતું. તો કે સર એનામાં ઋચાઓ કેટલી છે? તો કે 731 ઋચાઓ આવેલી છે વિદ્યાર્થી મિત્રો, અને 20 અધ્યાય છે. કેટલા છે? 20 અધ્યાયોમાં વિભાજિત કરવામાં આવેલ છે. ઋચાઓ પૂછે તો 731 છે અને અધ્યાયો પૂછવામાં આવે તો કેટલી છે? 20 ઋચાઓ છે, 20 અધ્યાયો છે, સોરી. પછી આમાં શેનો ઉલ્લેખ જોવા મળે? તો કે અથર્વવેદની અંદર શત્રુઓનો નાશ, વશીકરણ, રોગમુક્ત, ટોણા વગેરેના મંત્રો આવેલા છે. ટૂંકમાં આ અથર્વવેદને અંગ્રેજીમાં કહીએ તો બ્લેક મેજિક પણ કહેવામાં આવે છે. બ્લેક મેજિક, કાળા જાદુ માટેના કાળા જાદુનો વેદ કહેવામાં આવે છે. કાળા જાદુ માટેના તમામે તમામ જે શ્લોકો હોય, ઉચ્ચારણ હોય, તમામે તમામ આપણને શેમાં જોવા મળે છે? અથર્વવેદમાં જોવા મળે છે. કેટલાક વિદ્વાનો તેને વેદ માનવા તૈયાર નથી. કેટલાક વિદ્વાનોના મત અનુસાર અથર્વવેદ એક વેદ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું ભણ્યા હતા? વેદ સાહિત્ય. વેદ સાહિત્યના કેટલા ભાગ હતા? 2 ભાગ જોયા હતા આપણે. ઋગ્વેદિક કાળ, ઉત્તરવેદિક કાળ. ઋગ્વેદિક કાળની વાત કરવામાં આવે તો ઈસવીસન પૂર્વે 1500 થી લઈને 1000 નો સમયગાળો, અને ઉત્તરવેદિક કાળનો સમયગાળો પૂછવામાં આવે તો ઈસવીસન પૂર્વે 1000 થી શરૂ કરીને 600 નો સમયગાળો. ઋગ્વેદિક કાળમાં કયો વેદ બનેલ છે? તો કે ઋગ્વેદ બનેલ છે, અને ઉત્તરવેદિક કાળમાં યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ બનેલ છે. પછી આપણે શું જોયું હતું? તમામે તમામ વેદ જોયા હતા, 4 વેદ જોયા. આ ઉપરાંત કેટલાક વિદ્વાનો જોયા હતા કે આર્યો ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તો કે મેક્સ મુલરના મત અનુસાર તે ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયાથી આવ્યા હતા. ઓકે, આ તમામે તમામ આપણે આજે જોયું હતું. વિદ્યાર્થી મિત્રો, મેરાઈ એકેડમીમાં જે લેક્ચરો આવે છે, એટલે કે આજે ઇતિહાસના, જીઓગ્રાફીના તમામે તમામ વિષયોના જે પણ લેક્ચરો આવશે
હમણાં પૂરતા તમામે તમામ પોલીસ કોન્સ્ટેબલ અને PSI ને લગતા એટલે કે પોલીસ ભરતીને લગતા જ વિડીયો અહીંયા બનાવવામાં આવે છે. તમારી પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને તમામે તમામ વિડીયો તેને આધારે જ અમે લઈએ છીએ, તો જેથી કરીને તમે તમારી જે પોલીસ ભરતી એટલે કે જે એક્ઝામ આવે છે તેને તમને શું મળે, સફળતા મળે. એવી આશાએ અમે તમામે તમામ વિડીયો તમારા માટે બનાવીએ છીએ. આ ઉપરાંત તમે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. આ સાથે જ ફરીથી આપણે વૈદિક સાહિત્યના ભાગ 2 માં મળીશું. ત્યાં સુધી તમને તમારું જય હિન્દ, જય અવાર.